લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયને પગલે એક અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો. આ સમારોહમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિજયી પ્રતિનિધિઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમારોહ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ વિજય કોઈ એક વ્યક્તિ અથવા નેતૃત્વની વિજય નથી, પરંતુ ભાજપના હજારો કાર્યકર્તાઓની અવિરત મહેનતનું ફળ છે. તેમણે ખાસ કરીને 50,000 જેટલા બૂથ પ્રમુખોના યોગદાનને યાદ કરતા કહ્યું હતું કે આ જીત કમલના નિષ્ઠાવાન કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે. તેમણે આગળ જણાવ્યું હતું કે આ જીત માત્ર ભાજપની નથી, પરંતુ સમગ્ર ગુજરાતના 6.5 કરોડ જનતાના જનસમર્થનની જીત છે. ગુજરાતના લોકોએ ભાજપ પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને વધુ મજબૂત બનાવવાની અમારી જવાબદારી છે, એમ તેમણે જણાવ્યું હતું. મહેસાણા જિલ્લાને રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાવતા વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે મહેસાણા એક પ્રકારની પોલિટિકલ લેબોરેટરી તરીકે ઓળખાય છે, જ્યાં અનેક રાજકીય દિશા અને નેતૃત્વ ઊભું થયું છે. તેમણે જણાવ્યું હતું કે અહીંયાના કાર્યકર્તાઓ વર્ષના 365 દિવસ સક્રિય રહે છે અને પાર્ટીના વિકાસ માટે સતત કાર્યરત રહે છે. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલ સહિત જિલ્લાના અગ્રણીઓ, ચૂંટાયેલા નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિજયી ઉમેદવારોને અભિનંદન પાઠવી તેમણે વિકાસના કાર્યોમાં નિષ્ઠાપૂર્વક જોડાવા અનુરોધ કર્યો હતો. આ સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા, જેઓએ જીતના ઉત્સાહમાં ઉમંગભેર ભાગ લીધો હતો. રિપોર્ટર કનુભાઈ પટેલ. માતાની જયઘોષ આપણે આપણા મંડળમાં કરીએ, આપણા શહેરમાં કરીએ, જિલ્લામાં કરીએ, રાજ્યમાં કરીએ, પણ પર પ્રાંતમાં જઈ જ્યાં ખબર જ છે કે ઝંડો લગાયા પછી આપણને કા પોલીસ પકડી જવાની છે, કા બેડામાં હવટી પડવાની છે, અને છતાંય ભારતમાં તમે જયઘોષ કરતા હોય એવા કાર્યકર્તા માટે જોરદાર તાલીઓ પાડવી. એવા આપણા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગર, પ્રદેશના ઉપપ્રમુખ શ્રી નટુજી, લોકો છે, કેટલાય કાર્યકર્તા છે મિત્રો, કે ઇતિહાસના પન્નાઓ ઉપર આપણે ઇતિહાસ લખી શકીએ. આ જીતના ઇતિહાસમાં એ લોકોના નામ આપણે યાદ કરી શકીએ. આ જીત થઈ એટલે મને એવું હોય કે હું કદાચ ઉમેદવાર હોઉં તો મને એવું થાય કે હું મારા બળબુદા પર ટિકિટ લઈ આવ્યો, હું હોશિયાર હતો એટલે હું જીતી ગયો, મારો સમાજ મોટો હતો એટલે મને વોટ મળ્યા, મને આમનો ટેકો હતો, મને આનો ટેકો હતો. પણ ખરી મહેનત એ ભારતીય જનતા પાર્ટીનું કમળ લઈ અને આખા રાજ્યમાં 10,000 જેટલા કમળ નીચે ઉતર્યા હતા. ત્યારે 50,000 તો માત્ર બૂથના પ્રમુખો, કેટલા 50,000 બૂથના પ્રમુખો નીચે ટીમ કાર્યકર્તાની એ અહીંયા ખભે બેસાડી અને કાર્યકર્તાને મોટા કરે. મિત્રો, એવા તમામ કાર્યકર્તાના આજે નતમસ્તક વંદન કરું છું. આ જિલ્લાને જેણે ઊભો કર્યો છે એવા પૂર્વ મંત્રી શ્રી ખોડાભાઈ, અંબાલાલભાઈ, નરેન્દ્રભાઈ શાહ, જસુભાઈ. સમારોહ યોજાયો ભાજપના જે ઉમેદવારો જીત્યા. સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો ખૂબ જ્વલંત વિજય થયો છે. ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજથી જુદા જુદા જિલ્લાઓનો પ્રવાસ કરીને જે વિજેતા બન્યા છે એ બધા જ કાર્યકરોને અભિનંદન આપશે. અને જે કાર્યકરોએ રાત દિવસ મહેનત કરી અને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવ્યા છે એમનો આભાર માનશે. અને સાથે સાથે દરેક જિલ્લાનો પ્રવાસ કરી અને પ્રજાને પણ સતત મળતા રહેશે. એની શુભ શરૂઆત આજે સવારે અંબાજીમાં માતાજીના દર્શન કરી એમણે કરી છે. અંબાજીના દર્શન કરી પાલનપુરમાં કાર્યકરો સાથે, વિજેતા બનેલ ઉમેદવારો સાથે મીટિંગ કરીને બધાને અભિનંદન આપ્યા. ત્યાર પછી અત્યારે મહેસાણામાં
પંડિત દીનદયાળ હોલની અંદર મહેસાણા જિલ્લામાં નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહેસાણા મહાનગરપાલિકાના જે પણ બધા જ ભાઈ બહેન સભ્યો વિજેતા બન્યા છે એ બધાને અભિનંદન આપવા માટેનો અને કાર્યકરોનો આભાર માનવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. અને એમાં અમારા અધ્યક્ષ શ્રી જગદીશભાઈએ ખૂબ સુંદર પ્રવચન કરી બધા જ કાર્યકરોને ખૂબ ખૂબ બિરદાવ્યા. ગુજરાતમાં 50,000 જેટલા બૂથ ઉપર કાર્યકરોએ જે રાત દિવસ મહેનત કરી એમને પણ બિરદાવ્યા. જે વિજેતા બન્યા છે એ કાર્યકરોને પણ અભિનંદન આપ્યા. અને સાથે સાથે આવનારા 5 વર્ષ આ ચૂંટાયેલા સદસ્યો પોતપોતાની સંસ્થાઓમાં કાર્યરત રહી, સક્રિય રહી, પ્રજાની સેવા કરે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે કરોડો રૂપિયાની વિકાસની ગ્રાન્ટો, ગરીબોની સુવિધા માટેની ગ્રાન્ટો, ગરીબોની મદદ માટેની ગ્રાન્ટો સરકાર આપે છે એનો સંપૂર્ણ સદુપયોગ થાય અને ગામડાથી માંડી શહેરોને સગવડ સુવિધા પ્રાપ્ત થાય એ માટેની એમને આગ્રહ રાખ્યો છે. આજના કાર્યક્રમમાં અમારા બધા જ હોદ્દેદારો ઉપસ્થિત હતા અને ખૂબ આનંદથી બધાએ સાથે મળી આ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. આપ એક ટકોર પણ કરી જે વિજેતા ઉમેદવારો છે તેમને કે પ્રજા વચ્ચે રહેજો, મતદારો સાથે રહેજો. નહીં, સ્વાભાવિક છે કે પ્રજામાં કાર્યકરોએ પ્રચાર કર્યો, પક્ષે ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા એટલે પક્ષે એનું કામ પૂર્ણ કર્યું છે. કાર્યકરોએ રાત દિવસ આ ગરમીમાં મહેનત કરીને આ ઉમેદવારોને જીતાડ્યા છે ત્યારે એમની જવાબદારીની ફરજ તો પૂર્ણ થઈ છે. હવે ખરી જવાબદારી આજે વિજેતા બન્યા છે, જુદી જુદી સંસ્થાઓમાં સભ્યો બન્યા છે, એ ભાઈ બહેનો કોર્પોરેટર હોય કે જિલ્લા તાલુકા પંચાયત કે નગરપાલિકાના સભ્ય હોય, એમની જવાબદારી હવેથી ચાલુ થાય છે. અને 5 વર્ષ સુધી પ્રજાલક્ષી, પ્રજાને ગમે એવા કામો કરે, પ્રજાના સુખ દુઃખમાં ભાગીદાર રહે અને જે કરોડો રૂપિયાની વિકાસની કામો માટેની ગ્રાન્ટ ભારત સરકાર અને ગુજરાત સરકાર આપે છે એનો સંપૂર્ણ સદુપયોગ કરે એ માટે મેં બધાને વિનંતી કરી છે.